નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ SRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. ઘોઘા તાલુકાના ગ્રીપપરા ગામે 2025ની ચૂંટણીમાં સારી મહેનત અને કામગીરી દ્વારા સતત બીજી વાર ચૂંટાયેલા સરપંચ શ્રી દક્ષાબેન મગનભાઈ સોલંકીને ગ્રીપપરા ગામના ગ્રામજનોએ ફરી સરપંચ બનવા કોબલેભરી મત આપી ફરી એકવાર પસંદ કર્યા હતા, જેમાં પંચાયતના 7 સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા. સરપંચ દ્વારા પાછલા 5 વર્ષમાં ગ્રામજનોને સંતોષકારક વિકાસના કામ ભરપૂર કરવામાં આવ્યા હતા, જેમાં પાલીતાણાના વેપારી મકવાણા સાદિકભાઈ દ્વારા સરપંચ તથા સભ્ય સહિત ફુલાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. મિત્રો, ઘોઘા તાલુકાના ગ્રીપપરા ગામે આજે આપણે સરપંચ સાહેબની મુલાકાત કરવા આવ્યા છે અને મુલાકાત કરવાની એ માટે છે કે સરપંચ સાહેબ આજે ચૂંટાય અને સારું એવો વિકાસ ગામમાં કરી રહ્યા છે, એ બદલ આપણે એમની મુલાકાત કરવાની છે. અમારા પાલીતાણાથી ટીમ સાથે સાદિકભાઈ મકવાણા એમની મુલાકાતે આવ્યા છે, તો આપણે સાહેબને પૂછ્યું, સાહેબ તમારું નામ શું છે? સોલંકી મગનભાઈ જોધાભાઈ, ગામ ગરીપપુરા, તાલુકો ઘોઘા. તો સાહેબ આજે જે તમે ચૂંટાણો છો તો ગામને તમે શું મેસેજ આપવા માંગો છો અને સમાજને શું મેસેજ આપવા માંગો છો? આ અમારી બીજી ટર્મ છે. સૌપ્રથમ અમે 2018માં આખી પેનલ સાથે વિન થયેલા. એ સમયે 2018માં અમે આ ગામ માટે જે પત્રિકા દ્વારા જે લેખિત કરેલું છે, આ ગામમાં રોડ, રસ્તા, પાણીથી માંડીને તમામ સુવિધાઓ આ ગામને પૂર્ણ પાડેલી છે. એ પછી 2025માં ફરીવાર અમે રિપીટ થયા છીએ. આ ગરીપપરા ગામે સર્વજ્ઞાતિએ અમને ખૂબ સહકાર આપ્યો છે. આટલા સહકારથી અમે અત્યારે આજે બીજી ટર્મ ચાલુ કરી રહ્યા છીએ. સભ્યશ્રી છે એમને પણ આપણે પૂછ્યું, આપનું નામ શું છે? મારું નામ મકવાણા નીતુભાઈ શંભુભાઈ. હા, તો નીતુભાઈ, આપ જે બિનહરીફ થયા છો તો ગામે આપણને એટલો સહયોગ દીધો છે, શા માટે? કારણ કે ગામમાં અમે આખી પેનલ સાથે ખૂબ વિકાસના કામ કરશું અને કરેલા છે અમારા સરપંચે આગલા 5 વર્ષ. એના માટે આખી ટીમ બિનહરીફ થઈ છે ફરીવાર ગામે અને ફરીવાર ગામે પાછો ભરોસો મૂક્યો છે. હા, તો આપની સાથે પાલીતાણાથી સાદિકભાઈ મકવાણા આજે સરપંચ સાહેબની ગ્રીપપરા જે મુલાકાત કરવા આવ્યા છે, તો એમને પણ આપણે પૂછ્યું કે ભાઈ દર વખતે તમારે અહીંયા ઉરસ હોય છે, તે ઉરસમાં આ ગામ આપને કેટલું સહયોગ આપે છે એ વિશે આપણે પૂછ્યું. તો સાદિકભાઈ, ગામ દર વખતે તમે જ્યારે ઉરસ હોય છે ત્યારે તમને ગામ કેટલું સહયોગ થાય છે અને કેટલો સપોર્ટ કરે છે? હું અહીંયા કમસે કમ સમજણો છો 35-40 વર્ષથી આવું છું. આ ગામની અંદર બહુ સારી એકતા છે, બહુ સારા માણસો રહે છે ને ભરપૂર વિકાસ કરે છે ને બહુ સારું કામ. એવા મારા મિત્રને હું શુભકામના ઠેઠ પાલીતાણાથી દેવા આવેલો છું, બરાબર, એ હેતુથી આવ્યો છું ને એવા ને આવા કામ સારા કરતા રહે એવી મારી શુભકામના. હા, તો ગ્રીપપરાના એક ગામના નાગરિક પણ આપણી સાથે છે, એમને પણ આપણે પૂછ્યું કે ભાઈ વિકાસ કેવો છે. તો આપનું નામ શું છે? મારું નામ મકવાણા દિનેશભાઈ મકવાણા. હા, તો દિનેશભાઈ, તો આજે તમે તમારા ગામની અંદર સભ્યો બધા બિનહરીફ ચૂંટાયેલા છે, સરપંચ તમે ચૂંટાયેલા છે, તો તમારા ગામની કામગીરી કેવી છે? અમારા ગામની પારદર્શક કામગીરી છે અને અમારા યંગ સરપંચ છે અને સ્પષ્ટપણે કામ કરે એવા ઉમેદવારને અમે ચૂંટી લાવ્યા છીએ અને 5 વર્ષ આવતામાં આવી રીતે પારદર્શક કામ કરી અને નિર્બળ અને આદરપૂર્વક વહીવટ કર્યો છે. એ 5 વર્ષ સુધી જાળવી રાખે એના ટેકેદાર તરીકે અમે છીએ. અને તમારા ગામની અંદર 5 વર્ષ આગલા 5 વર્ષની અંદર સાહેબે રોડ રસ્તાનું અને કેવી કામગીરી કરી છે? રોડ રસ્તા જ્યાં વાડીના રસ્તા હતા એ પણ મંજૂર કરાવીને કમ્પ્લીટ કરી દીધા છે. ગામને પંચાયતમાંથી તો પૈસા મળતા હોય એ છતાં જ્યાં ખૂટતા હોય પોતાના ઘરના પૈસા નાખીને એને રસ્તા બનાવી આપ્યા છે અને ગામે એ ભરોસા ઉપર જ ફરીને અમને તક આપી છે. સરસ. તો મને પણ આજે આનંદ થયો છે સાહેબ, એક પત્રકાર તરીકે, કે જો ગામની અંદર આવી તમારી સારી વ્યથા હોય અને સારી કામગીરી હોય તે બદલ હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અભિનંદન પાઠવું છું. हाँ, तो शकीर भाई, ये आपका दोस्त है, हर साल आप उसके मिलने आते हैं, तो आपको कितना मजा आता है यहाँ? मैं यहाँ पे कई सालों से आ रहा हूँ और हमारे भाई है ये सादिक भाई और उमर भाई, इनके साथ में यहाँ पे बहुत खुशी होती है, बहुत मजा आता है। मैं जब भी आता हूँ यहाँ, ये मेरे को यहाँ पे गरीपपरा जो दरगाह है कड़वा पीर की, यहाँ पे हमेशा लेके आता है और मेरे को यहाँ आके बहुत सुकून मिलता है। और आज जब मैं आया
तो मेरे को कुछ और अच्छा देखने को मिला। यहाँ पे गरीब परा के जो सरपंच साहब हैं बहुत ही अच्छे इंसान है। आज उनसे मेरी मुलाकात हुई और उनसे मिलके मेरे को बहुत ही अच्छा लगा। सरस। आपने गांव में देखा है तो क्या विकास कैसा देखा आपने? नहीं, गांव का विकास बहुत बढ़िया था, बहुत ही अच्छा, उम्दा सड़कें बनी हुई, अच्छी रोड लाइट और बहुत ही बढ़िया साफ सफाई है। उनके राज में बहुत ही बढ़िया काम किया उन्होंने, जितनी तारीफ की जाए उनकी कम है। सरस।